હલો, કેમ છો? ચિલ્લા એટલે ચિલ્લા, ચિલ્લા એટલે પુડલા, ચિલ્લા એટલે વન ટાઈપ ઓફ ધ ઢોસા. ગુજરાતીઓમાં પુડલા અને નોર્થ ઇન્ડિયનમાં ચિલ્લા. યસ, બેસનના બનાવો, મિક્સ ગ્રેનના બનાવો, મિલેટ્સના બનાવો કે મગની દાળના બનાવો. તો આજે આપણે સરસ મજાના મગની દાળ પલાળી એનું બેટર બનાવી અને કેવી રીતે ચિલ્લા બને, આ ચિલ્લામાં સરસ મજાનું ફાઇનલી ચોપ્ડ વેજીટેબલ્સનું, પનીરનું, ચીઝનું કે કોઈ પ્રકારની ચટણીનું કોઈ પણ સ્ટફિંગ કરી તમે એને રોલ પણ કરી શકો છો, ઢોસાની જેમ ફોલ્ડ પણ કરી શકો છો. તો ચાલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં 1 કપ મગની પીળી દાળ જે છોડા વગરની હોય એને લગભગ 3થી 4 કલાક માટે પલાળવાની છે. પાણીની તારી અને એક બોલમાં લઈ લઈએ. એની અંદર કોથમીર 1/4 કપ જેટલી, 2 ટુકડા આદુના ઉમેરીશું, 2 નંગ લીલા મરચાંના ટુકડા કરીને લઈશું અને જરૂર પ્રમાણે પાણી ઉમેરી એનું આવું સરસ મજાનું સ્મૂથ બેટર કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સરસ રીતે એને મિક્સ કરી દઈએ. થોડું સ્ટર કરીએ જેથી કરીને થોડું હલકું થાય. આ રીતનું પાતળું બેટર રાખવાનું છે. હવે ગરમ તવા ઉપર મીડિયમ હીટ ઉપર આ રીતે ઢોસા કે પુડલા પાથરીએ ને એ રીતે પાથરી થોડું તેલ ડ્રીઝલ કરી દેવાનું છે. એક બાજુની સાઈડ થઈ જવા આવે એટલે બીજી જે સાઈડ છે એને ઉથલાવ્યા વગર જ આ રીતે છીણેલું પનીર, કેપ્સિકમ, કાંદા જે પણ નાખવું હોય, થોડોક ચાટ મસાલો, ચીલી ફ્લેક્સ, આ બધું જ એની ઉપર આ રીતે પાથરી દેવાનું છે, ડ્રીઝલ કરવાનું છે. ફોલ્ડ કરી અને મગની દાળના સરસ મજાના આ ચિલ્લા કેચઅપ કે ચટણી સાથે સર્વ કરીશું. એકદમ ક્વિક રેસીપી છે. ચોક્કસ બનાવજો રેસીપી. કેવી લાગી અમને કહેજો. થેન્ક યુ.